અમદાવાદ શહેરમાંથી ઓટો રિક્ષાની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ ઓટો રિક્ષા સાથે શોધી કાઢી વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। અમદાવાદ શહેરમાંથી ઓટો રિક્ષાની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ ઓટો રિક્ષા સાથે શોધી કાઢી વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે એક ઇસમ સયાજી હોસ્પિટલ સામે રોડની બાજુમાં પડેલ ઓટો રિક્ષાનું સરસામાન કાઢવાની પેરવીમાં શંકાસ્પદ હાલતમાં હાજર છે તેવી બાતમી મળતા જેથી ટીમે તુરંત જ બાતમીવાળી જગ્યાએ ખાતરી કરતા જગ્યા પર ઓટો રિક્ષા પાસેથી ઇસમ નામે કમલેશ રાજુભાઈ પટણી હાલ રહે વુડાના મકાન અમીન પાર્ટી પ્લોટ પાસે ગોત્રી વડોદરા મૂળ અમદાવાદનો શંકાસ્પદ હાલતમાં મળી આવતા આ ઇસમ પાસેથી મળેલ ઓટો રિક્ષાના પેપર્સ ન હોય જેથી સદર ઇસમની સઘન પૂછપરછ દરમિયાન તેને 7-8 મહિના પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી આ ઓટો રિક્ષાની ચોરી કરી વડોદરા લાવી થોડો સમય ફેરવ્યા બાદ સયાજી હોસ્પિટલ સામે મૂકી દીધેલાનું જણાવતા જેથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આ ઓટો રિક્ષાની ખાતરી તપાસ દરમિયાન આ ઓટો રિક્ષા ચોરીમાં ગયા બાબતે અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું જણાતા જેથી આગળની વધુ તપાસ માટે શાહીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે।